કે આજે પરદાન બોલાવે માતા આવજો રે હે આવજો રાજને દરબાર પરદાન બોલાવે માતા આવજો રે રાજમાં પડ્યા તમારા કામ પરદાન બોલાવે માતા આવજો રે આજ પરદાન બોલાવે મીનલબા આવ્યા રે આયવા વીરા રાજની દરબાર આજ પરદાન એ બોલાવે મીનલબા આવ્યા રે રાજમાં સુરે પડ્યા બાંધવ કામ તમારા આજ તમારા એ બોલાવ્યા વીરા અમે આવ્યા રે આજ તમારા એ બોલાવ્યા વીરલા અમે આવ્યા એ વીરા પ્રધાન આજ કોઈ દિવસ સમને મધાતના પોર પામ્યા હોય વીરા જર્મન જર્મન પોકરનું ધરાપ પણ મેઘ પણ વરસતા હોય વીરા આજ મેઘલી રાત પણ જામી હોય કોઈ દિવસ સમીનો વીરા આજ આવી ભરી સભામાં રાજમાતાની યાદ કરવાના કારણ શું હોય વીરા અરે માતશ્રી કામ તો અમારા મહારાજાને પીડ્યા છે ઘણી ખમાઈ વીરા આજ તમને જાજી ખમાયું હોય અરે મારા નાથ આજ ઘણા વર્ષોથી પરણ્યાવી ક્યારે તમારા મુખદાસ નથી જોયા નાથ પણ આજ આ સવારના સૂર્યોદયની સાથે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી આ દાદા સુનના ધરતી પર કિરણો પડતાની સાથે આજ નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ આજ નગર ચર્ચામાંથી પરત આવતા કેમ મુખ ઉદાસ રહે છે સ્વામી પણ નાથ આજ કદાચ અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આ સજા કરો ધણી પણ આજ અડધા આંગણાને જોઈને ઓળ ફરી નવો મારા નાથ તો લાવ મારા સ્વામીના શરણંદર લાખ લાખ વંદન કરું આજના મનરાજનો બની હકે આજ અહીંયાના ભોજને હળવા કરું કિયા જે સતી રે આવીને રાયના ચરણે નમે હે જે રાણીને જોઈને રાજપૂત અવાળો કરે હે નેણલે આસુડાની હોય તાર રાણીને જોઈને રાજવી અવાળો કરે હે हारे आज राजमा एद तारे मोरला कहूँ काये करे है कोयल रानी करे रे कालशोर राजमा एद तारे मोरला कहूँ काये करे है
તે હારે આજ રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા એ નથી એવા રાજન સુરી થયા અપરાધ રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા એ નથી હારે આજ મુખના એ બોલા રાજપૂત તેના રે લીધા હર કે કારો દિલના કેરી વાત મુખના એ બોલા રાજવી તેના રે લીધા હારે આજ નવરે એ બોલો તો નાથિયા જીવડો મોજાય પાલમાં જાય અમારા પ્રાણ નવરે એ બોલો તો નાથિયા જીવડો રે જહાય હારે આજ રાજન રે એ કહે ને એના કણ્યા બળે મીઠી વહા બરોબર હતા દિલના નિવાસ રાજન રે કહું ને સચી તમે સાંભળો મારી વાત હર કે કારા દિલના કેરી વાત રાજન રે એ કહે ને એના કણ્યા બળે મીઠી વહા હારે આજ બાવણીએ એ જ તારે ખેડૂત પાછા કેમ બોલે હે વિધાતાએ એવા લખ્યા યાદ લેખની એમાં તેરે મેખ યાદ લાગશે નહીં હારે આજ આપણી ખેર નાથિયા મેણ લાયે બોલે હે બોલો મારો વાંગીયો અવતાર આપણી ફેર યતો સતી મને મેળા રે બોલે અહીંયા યાદ ધીરજ રાખો મારના લેખની માથે રે મેખ યાદ રાખશે નહીં હારે આજ યનના એમ ડાળ રાજમાં અઢળ કઈ ભર્યા નથી ગમતા પોકરણ ગઢના આવારા જાવું રે એ પીવે સતી મને ગમતું એથી કરી દિયો ગરીબોને એમ દાન રાજના એમ ડાળ રાજ્યા અઢળ કઈ ભર્યા તમે સાંભળો અંત દિલડાની વાતડી તમે સાંભળો અંત દિલડાની વાતડી અમારા નાથ
લક્ષ્મી જોગ માયા દેવી દીકરી આવી લાશા ને લક્ષ્મી ડાબી જમણી કોઈ આખડી તમે સાંભળો આ તો દિલડાની વાત હા તો મારા આજ આપ કહો છો કે વામણે જતા ખેડૂત પાછા વળતા હોય આજ આંડલા ટેઢવા રબારીઓ પણ પાછા વળે ના આજ આપણી જ રેત કદાચ આપણા મુખ જોઈ અવળા મુખ કરતે માં રેતના કોઈ દોષ ન હોય કારણ કે આ રેત એક દીકરાની સમાન હોય કદાચ રેત થી ભૂલ થઈને માફ કરવો કે રાજવીનો ધર્મ હોય છે ના આજ એટલે તો કહેવતની માલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના નરી વાત માંજિયા પણાના મેણલાની તો કોણ કહે કે આ પોકરણના ધણી અજમલ વાંજ્યા છે પોકરણ ગઢની પટરાણી માતા મીનબાઈ વાંજ્યા છે નહીં મારા નાથ સાક્ષાત ચંદ્રમના તેજને પણ ઝાંખા કરે જોગમાં આસમાન તરફ દીકરી મારા આંગણામાં રમતી હોય ના આજ લાશા કૌને તો આપણા ઘરની આશા કહેવાય લક્ષ્મી તો સાક્ષાત આંગણામાં અવતરી હોય ના આજ કાળજાનો કટકો કહેવાય ની સગુણા ભગવતીના તેજને પણ ઝાંખા કરે જોગમાં આસમાન તરફ દીકરી આંગણામાં રમતી હોય તો કેમ કરી બાંધ્યા કહેવાય ના આજ આમાં કોઈ સમજ નથી પડતી મારા મરડાનો ઉકેલ કરો કે તંતણ દીકરીના માવતર શા માટે બાંધ્યા કહેવાય ના શા માટે બાંધ્યા કહેવાય આ સદે આ પોકરણ ગઢની રયત અત્યાર સુધી આપણી મેન મર્યાદા રાખતી આજે ડગલે ને પગલે મેણા બોલે છે સતી આવા મેણા મારાથી સહન ન થાય માટે કાશી વિશ્વનાથના ચરણે જઈ અને આ કાયાનું કલ્યાણ કરવું છે સતી આપ કહો છો કે આપણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી સતી દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય આજે પિયર તો કાલે સાસરે હોય સતી એક પણ લૂલો લંગડો કે બાડો બોબડો એક પણ પુત્ર હોત તો આ રાજ્યની રાજગાદી સંભાળત નકર આ રાજ્યની અંદર પાછળથી તાળા દેવા સતી સત્ય વાત છે મારા નાથ આજ ભાગ્ય વગર ભગવાન ન મળે ને કર્મો ગદક રાય ન મળે નાથ સત્ય વાત છે સ્વામી આ રજવાડામાં એક દિબક જબકતો હોય ને તો હંમેશને માટે આપણા રજવાડા પણ ઉજળા હાલ્યા જાય પણ નાથ વિચાર તો કરો સ્વામી આજ દીકરો હોય કે દીકરી મા બાપ માટે તો એક સમાન હોય કદાચ પંડીના હોય કે પારકા આ સંતાનની પાછળ માને બાપના નામ લાગી જાય માવતર કદી વાંજ્યા ન હોય નાથ પણ આજ આ વાંજિયા નામની આડીવાડ બાંધી જગતે હારા અને મોળા વેણ કેવાના બહાના ગોત્યા છે નાથ પણ સ્વામી કદાચ કાયના કલ્યાણ ખાતર જો કાશી વિશ્વનાથના ચરણે જવાની ઈચ્છા હોય તો મારી કોઈ ના નથી પણ સ્વામી આ કાલસર રંગમંતી પાપા પગલી ભરતી મારા દીકરી સુગુણા ઉંમરલાયક થઈ ગયા હોય ના આજ ઉંમર વધતાની હારે અને હારા અને મોળાની સમજણ પણ આવી ગઈ છે નાથ બેનના ઘડિયા લગ્ન લેવરા હાથે હરકની મહેંદી મુકાવો બેન બના હાથ પળા કરી ત્યારબાદ રાજી ખુશી વંચજો મારા નાથ હું તમને હસતા મુખે બન બળાવીશ સત્ય વાત છે રાણી હમણાં જ હું રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો અરે વીરા બતા રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો વીરા જય તમારી આજ્ઞા